વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલ્જિયમમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ધોરણ 9માં વિષય વિજ્ઞાન તેમાં પ્રથમ સત્રમાં જે પ્રથમ વાર્ષિક પરીક્ષા આવે છે તેનું આજે જે મોડલ પેપર છે તે મોડલ પેપરનું સોલ્યુશન કરીશું। એટલે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવશે કે પ્રથમ સત્રમાં વિજ્ઞાન વિષયનું પેપર કેવું પૂછાય છે। આ જે પેપર છે તે કુલ 50 ગુણમાં પૂછાય છે અને એના માટે 2 કલાકનો સમય આપવામાં આવે છે। જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે। મિત્રો, હવે જે પેપર આવે છે તેમાં સૂચના આપેલી હોય છે। આ રીતે તમે સૂચના જોઈ શકો છો। આ પ્રશ્નપત્રમાં કુલ 4 વિભાગ છે અને બધા જ પ્રશ્નો ફરજિયાત છે। જમણી બાજુના આંકડા એ પ્રશ્નના કુલ ગુણ દર્શાવે છે। આ રીતે સૂચના આપેલી હોય છે। આગળ આપણે 4 વિભાગમાં પેપર પૂછાય છે તેમાં વિભાગ એ તેમાં કેવા પ્રશ્નો પૂછાય છે તે જોઈશું। તો એ સૂચના આપેલી છે, નીચે આપેલા પ્રશ્ન નંબર 1 થી 15 ના માગ્યા મુજબ જવાબ આપો, દરેકનો 1 ગુણ। તેમાં પહેલું પૂછાયું છે, ભીના કપડાં સુકાવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે। તો એ 4 ઓપ્શન આપેલા છે, તેમાં સાચો જવાબ છે એ બાષ્પીભવન। આગળ બીજા નંબરમાં આપેલું છે, હવામાં ખાલી જગ્યા દ્રાવક છે। તો જવાબ આવશે સી નાઇટ્રોજન। ત્રીજા નંબરમાં આપેલું છે, નીચેના પૈકી શેમાં ટિન્ડર અસર જોઈ શકાય છે। 4 ઓપ્શન આપેલા છે, તેમાં સાચો જવાબ છે સી દૂધ। 4 એમ દળ તથા વી વેગની વસ્તુનું વેગમાન ખાલી જગ્યા છે। તો જવાબ આવશે ડી એમ વી, બંનેનો ગુણાકાર થશે। 5મા નંબરમાં એક વાક્યમાં પ્રશ્ન પૂછાયો છે, કાર્બન ડાયોક્સાઇડના ઘન સ્વરૂપને શું કહે છે? તેનો જવાબ આવશે સૂકો બરફ। 6 કઈ અંગિકા વનસ્પતિ કોષમાં કોષનો 50 થી 90% ભાગ રોકે છે? તો તેનો જવાબ આવશે રસધાની। 7 ગતિમાન પદાર્થથી એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને શું કહે છે? જવાબ આવશે વેગ। 8 વાહનનો ઓડોમીટર શું માપે છે? તો જવાબ આવશે કાપેલું અંતર। 9 પદાર્થની મૂળ અવસ્થા જાળવી રાખવાના ગુણધર્મને શું કહે છે? જવાબ આવશે જડત્વ। 10 વનસ્પતિ કોષમાં તારા કેન્દ્રનો અભાવ હોય છે, આ વિધાન સાચું છે કે ખોટું? તો જવાબ આવશે આ વિધાન ખોટું છે। આ રીતે તમને સાચા ખોટામાં પણ પૂછાઈ શકે। 11માં જોઈશું, કોષની શોધ રોબર્ટ હુકે કરી, આ વિધાન સાચું છે કે ખોટું? તો આ વિધાન સાચું છે। આગળ 12માં ગાજર ઘાસ એ શાકભાજી છે, આ વિધાન સાચું છે કે ખોટું? તો આ વિધાન ખોટું છે। 13 ઝડપનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ છે, આ વિધાન સાચું છે કે ખોટું? તો જવાબ આવશે આ વિધાન ખોટું છે। આગળ જોડકા જોડો, જે 2 ગુણમાં પૂછાય છે, તેમાં વિભાગ એ અને વિભાગ બી આપેલો છે। વિભાગ એમાં જે 14મા નંબરનું છે તેમાં એપિસ ડોરસાટા। તો જે વિભાગ બીમાં 3 ઓપ્શન આપેલા છે તેમાં સાચો જવાબ આવશે એપિસ ડોરસાટા એ પર્વતીય મધમાખી છે, એટલે સી સાથે જોડીશું। 15માં આપેલું છે એપિસ મેલિફેસ, તે ઇટાલીની મધમાખી છે, એટલે એને બી સાથે જોડીશું। આ રીતે 2 ગુણમાં જોડકા જોડો પૂછાય છે। અહીં વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ પૂરો થાય છે। આગળ વિભાગ બી જોઈશું, જે પ્રત્યેક 2 ગુણમાં પ્રશ્નો પૂછાય છે। અહીં સૂચના આપેલી છે, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો। ગમે તે 6 પ્રશ્નો આપણે લખવાના છે અને દરેક પ્રશ્ન 2 ગુણમાં પૂછાય છે। 16મા નંબરનો પ્રશ્ન જોઈશું, ઉનાળામાં આપણે કેવા પ્રકારના કપડાં પહેરવા જોઈએ? જવાબ, ઉનાળામાં આપણે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ, કારણ કે શારીરિક પ્રક્રિયાઓને કારણે ઉનાળા એટલે કે ગરમીના દિવસોમાં આપણને વધુ પરસેવો થાય છે, જેનાથી આપણને ઠંડક શીતળતા મળે છે। આગળ 17મા નંબરનો પ્રશ્ન જોઈશું, નીચે દર્શાવેલ તાપમાનને ડિગ્રી સેલ્સિયસ માપક્રમમાં ફેરવો। તો જે તાપમાન આપેલું છે 293 કેલ્વિન,
જે કેલ્વિનમાં આપેલું છે એને આપણે સેલ્સિયસમાં ફેરવવાનું છે. તો જવાબ જોઈશું તો 293 કેલ્વિનમાંથી 273 બાદ કરીશું તો 20 જવાબ આવે છે, જે 20 સેલ્સિયસમાં આવશે. તેવી જ રીતે 470 કેલ્વિન તાપમાન આપેલું છે, તેમાંથી 273 બાદ કરવાના રહે છે. તો જવાબ આવશે 197 અંશ સેલ્સિયસ. આ રીતે વિદ્યાર્થી મિત્રો કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવવું હોય ત્યારે 273 બાદ કરવામાં આવે છે. આગળ 18મો પ્રશ્ન, કારણ આપો. લાઇસોસોમને કોષની આત્મઘાતી કોથળી કહે છે. જવાબ જોઈશું તો લાઇસોસોમમાં ખોરાકના ઘટકોના પાચન માટે જવાબદાર હાઇડ્રોલેજ પ્રકારના ઉત્સેચકો આવેલા છે. આ ઉત્સેચકો કોષાંતરીય પાચનનું કાર્ય કરે છે. કોષની જીર્ણતાની સ્થિતિમાં કોષની સંરચનાના પતન દરમિયાન જ્યારે કોષને નુકસાન પહોંચે છે કે કોષની ચયાપચયમાં ખલેલ પડે છે ત્યારે લાઇસોસોમના ઉત્સેચકો બહાર નીકળી બધી જ કોષીય અંગિકાઓને પચાવી તેમનો નાશ કરે છે. આથી લાઇસોસોમને કોષની આત્મઘાતી કોથળી કહે છે. 19 તફાવત લખો. આદિ કોષ કેન્દ્રીય કોષ અને સૂકો કેન્દ્રીય કોષ, આ બંનેનો તફાવત આપણે જોઈશું તો એ જવાબમાં આપેલો છે. વિદ્યાર્થી મિત્રો આ રીતે તફાવત લખવાનો છે, જેમાં આદિ કોષ કેન્દ્રીય કોષ છે તે ડાબી બાજુ તેના મુદ્દા લખીશું અને સૂકો કોષ કેન્દ્રીય છે તે જમણી બાજુ મુદ્દા લખીશું. વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ તફાવત પૂછાય તો તમે આ રીતે તેના મુદ્દા લખી શકો છો. આગળ જોઈશું તો 20મો પ્રશ્ન, નિયમિત ગતિ અને અનિયમિત ગતિ એટલે શું? જવાબ, નિયમિત ગતિ. જો કોઈ ગતિમાન પદાર્થ સૂર્યપથ પર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો તે પદાર્થને નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. અનિયમિત ગતિ. જો કોઈ ગતિમાન પદાર્થ સૂર્યપથ પર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર એક જ દિશામાં કાપતો ન હોય તો તે પદાર્થ અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. અહીં 21મો પ્રશ્ન આપેલો છે, નીચે દર્શાવેલ દરેકને સમાંગ કે વિષમાંગ મિશ્રણમાં વર્ગીકૃત કરો. અહીં 4 ઉદાહરણ આપેલા છે, સોડા વોટર, લાકડો, હવા અને જમીન. તેમાંથી સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ એમાં આપણે વર્ગીકરણ કરવાનું છે. તો સમાંગ મિશ્રણ જોઈશું તો સમાંગ મિશ્રણમાં આવશે સોડા વોટર અને હવા, જ્યારે વિષમાંગ મિશ્રણ જોઈશું તો તેમાં આવશે લાકડો અને જમીન. આગળ 22મો પ્રશ્ન, નીચેના પૈકી કોનું જડત્વ ઓછું છે? તેમાં અહીં પહેલો જ રબરનો દડો અને તેટલા જ પરિમાણ વાળો પથ્થર. તો આ બંનેમાં રબરના દડાનું જડત્વ ઓછું છે. બીજા નંબરમાં આપેલું છે સાયકલ અને ટ્રેન. તો આ બંનેમાં સાયકલનું જડત્વ ઓછું છે. તો જેનો વજન ઓછું હોય, દળ ઓછું હોય તેનું જડત્વ ઓછું હોય છે. આગળ 23મો પ્રશ્ન, પશુઓની જાતના 23 પશુઓની જાતમાં સુધારણા કરવા માટે સામાન્ય રીતે કઈ રીતનો ઉપયોગ કરાય છે? જવાબ, પશુઓની જાતમાં સુધારણા કરવા માટે સામાન્ય રીતે સંકરણ રીતનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે સંકરણ માટે ઈચ્છિત લક્ષણો ધરાવતી દેશી જાત સાથે વધુ ઉત્પાદન ધરાવતી વિદેશી જાત પસંદ કરાતા સંતતિમાં બંને પિતૃના ઈચ્છિત લક્ષણો મળે છે તેને સુધારેલી જાત કહે છે. 24 નીચેના વિધાનોને સમજાવો. એ રસપ્રદ છે કે ભારતમાં મરઘા ઓછા રેસાના ખાદ્ય પદાર્થને ઊંચી પોષકતાવાળા પ્રોટીન આહારમાં પરિવર્તન કરવા માટે સૌથી વધારે સક્ષમ છે. જવાબ, મરઘા પાલનનો પાયાનો ઉદ્દેશ ઈંડા તેમજ મરઘાના માંસનું ઉત્પાદન કરવાનો છે. ખેત ઉત્પાદનની આડપેદાશ તરીકે પ્રાપ્ત થતા સસ્તા રેસામય આહાર ખાદ્ય પદાર્થ તરીકે મરઘા માટે યોગ્ય છે, પરંતુ મનુષ્ય માટે અયોગ્ય છે. આ ઓછા રેસામય આહારનો ઉપયોગ કરી મરઘા ઊંચી ગુણવત્તા ધરાવતું માંસ તેમજ ઈંડા સાથે પીંછા અને પોષક દ્રવ્યોયુક્ત ખાતર ઉત્પન્ન કરે છે. આમ ઓછા રેસાવાળા ખાદ્ય પદાર્થ માનવ માટે અયોગ્ય છે. તેને ઊંચી પોષકતાવાળા પ્રોટીન આહાર તરીકે ઈંડામાં પરિવર્તન કરવા માટે મરઘા સૌથી વધારે સક્ષમ છે. વિદ્યાર્થી મિત્રો અહીં વિભાગ 2 પૂરો થાય છે. આગળ વિભાગ C જોઈશું.
તેમાં સૂચના આપેલી છે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો। તમે તે 5 પ્રશ્નોના જવાબ આપવાના છે અને દરેક પ્રશ્ન એ 3 ગુણમાં પૂછાય છે। 25મો પ્રશ્ન પૂછાય છે કે દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જણાવો। તેનો જવાબ અહીં આપેલો છે। દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે। એના અહીં મુદ્દા આપેલા છે। તેમાં પહેલો મુદ્દો, દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે, એટલે કે તે ગતિજ ઉર્જા ધરાવે છે। બીજો મુદ્દો, તાપમાન વધતા કણોની ગતિજ ઉર્જા વધે છે। ત્રીજો મુદ્દો, દ્રવ્યના કણો એકબીજામાં આંતરમિશ્રિત થયેલા હોય છે, કારણ કે એક દ્રવ્યના કણો વચ્ચેના અવકાશમાં બીજા દ્રવ્યના કણો ગોઠવાય છે અને સમાન રીતે મિશ્ર થાય છે। ચોથો મુદ્દો, દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે। પાંચમો મુદ્દો, દ્રવ્યના કણો નિશ્ચિત દળ ધરાવે છે। પ્રશ્ન નંબર 26, તફાવત લખો। મિશ્રણ અને સંયોજન। તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આપેલો છે। મિશ્રણના મુદ્દા એ ડાબી બાજુ આપેલા છે અને તેની સામે જમણી બાજુ અહીં સંયોજનના મુદ્દા આપેલા છે। તો આ વિદ્યાર્થી મિત્રો કોઈ પણ તફાવત પૂછાય તો આ રીતે તમારે બે ભાગ પાડી અને તેના મુદ્દા સામસામે લખવાના હોય છે। અહીં જવાબ તમે જોઈ શકો છો। આગળ આપણે પ્રશ્ન નંબર 27 જોઈશું। નીચેના પદોને વ્યાખ્યા આપો। તેમાં પહેલું જે આપ્યું છે સંતૃપ્ત દ્રાવણ, તેનો જવાબ જોઈશું। નિયત તાપમાને દ્રાવણને જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રવ્ય ઓગળેલા હોય તો તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે। બીજા નંબરમાં જોઈશું કલેલ, તો જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ એ દ્રાવકમાં વિક્ષેપિત અવસ્થામાં તરતા હોય છે તેવા દ્રાવણને કલેલમય દ્રાવણ કહે છે। ત્રીજા નંબરમાં જોઈશું નિલંબન, જે દ્રાવણના ઘન દ્રવ્યના કણો પ્રવાહી દ્રાવકમાં વિકિરણ પામેલા હોય તેને નિલંબન કહે છે। આ રીતે તમને કોઈ પણ વ્યાખ્યા પૂછાઈ શકે છે। પ્રશ્ન નંબર 28, પ્રાણી કોષની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો। વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આપેલો છે। આ રીતે અહીં પ્રાણી કોષની નામ નિર્દેશન વાળી આકૃતિ તમારે દોરવાની છે। તમને પરીક્ષામાં કોઈ પણ આકૃતિ પૂછાઈ શકે। આગળ જોઈશું તો હવે પ્રશ્ન નંબર 28, પ્રશ્ન નંબર 29, એક કાર અચળ પ્રવેગથી 5 સેકન્ડમાં 18 કિલોમીટર પ્રતિ અવર્સથી 36 કિલોમીટર પ્રતિ અવર્સનો વેગ પ્રાપ્ત કરે છે તો તેનો પ્રવેગ શોધો। તો વિદ્યાર્થી મિત્રો અહીં ઉકેલ આપેલો છે। તો અહીં યુ એટલે કે પ્રારંભિક સ્થાન 18 કિલોમીટર પ્રતિ અવર્સ, એને આપણે મીટરમાં ફેરવીશું તો 5 મીટર પ્રતિ સેકન્ડ થશે। વી જોઈશું તો 36 કિલોમીટર પ્રતિ અવર, એટલે એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીશું તો 10 મીટર પ્રતિ સેકન્ડ થશે અને સમય એ ટી બરાબર 5 સેકન્ડ છે। પ્રવેગ એ બરાબર વી માઇનસ યુ ભાગ્યા ટી, તો એ સમીકરણમાં કિંમત મૂકીશું તો જવાબ આવશે 1 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર। આ રીતે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ એક એક્ઝામ્પલ પણ તમને પૂછાઈ શકે છે। આગળ 30મો પ્રશ્ન આપેલો છે, બસની છત ઉપર મૂકેલ સામાનને દોરડા વડે બાંધવાની સલાહ કેમ આપવામાં આવે છે? તેનો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં આપેલો છે। આ રીતે તેનો જવાબ આવશે। આ રીતે તમને કોઈ પણ એક કારણ પૂછાઈ શકે। આગળ અહીં 31મો પ્રશ્ન, નિયમિત પ્રવેગી ગતિના માત્ર સમીકરણો લખો। આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ગદ્ય પાઠમાંથી પૂછાયો છે, તેમાંથી તમે જોઈ અને આ પ્રશ્ન તમે સોલ્વ કરી શકો છો। આગળ 32મો પ્રશ્ન, નીંદણ એટલે શું? તેના ઉદાહરણો તથા નિયંત્રણની રીતો જણાવો। જવાબ આપણે જોઈશું તો નીંદણ એટલે કૃષિ ઉપયોગી ભૂમિમાં મુખ્ય પાક સાથે ઉગી નીકળતી અનાવશ્યક વનસ્પતિઓ। એમાં નીંદણના ઉદાહરણ ગાડરિયો, ગાજર ઘાસ, મોથા વગેરે નીંદણના ઉદાહરણ છે। હવે નીંદણ નિયંત્રણની જરૂરિયાત, તો કૃષિ ભૂમિમાં નીંદણનું મુખ્ય પાક સાથે સ્થાન, પ્રકાશ તેમજ પોષક તત્વો માટે સ્પર્ધા કરે છે, તેથી પાકની વૃદ્ધિ ઓછી થાય છે। આથી સારી ઉપજ માટે નીંદણને પ્રારંભિક અવસ્થામાં જ ખેતરમાંથી દૂર કરવું જોઈએ। આગળ અહીં નીંદણ નિયંત્રણની રીતો જોઈશું તો તૃણનાશક, નીંદણનાશક રસાયણનો છંટકાવ કરવો, યાંત્રિક રીતે દ્વારા નીંદણને દૂર કરવો એટલે કે હાથેથી ચૂંટીને, સમયસર પાક ઉગાડવો, યોગ્ય ક્યાસ એટલે કે ક્યારીઓ તૈયાર કરવા, આંતરિક પાક લેવા અને પાકની ફેરબદલી જેવી નિષેધાત્મક રીતો નીંદણને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે। વિદ્યાર્થી મિત્રો અહીં વિભાગ સી પૂરો થાય છે। આગળ આપણે વિભાગ ડી જોઈશું તો વિભાગ ડી માં અહીં પ્રત્યેક પ્રશ્ન એ 4 ગુણમાં પૂછાય છે।
તમને જે પ્રશ્નો આપેલા છે તેમાંથી ગમે તે બેના જવાબ આપવાના હોય છે. હવે 3 કે 4 પ્રશ્નો આપેલા હોય છે, તમારે તેમાંથી બેના જવાબ આપવાના હોય છે. તો આ લોંગ પ્રશ્નો છે, તો કયા ચેપ્ટરમાંથી પૂછાયેલા છે તે તમને જણાવીશું. તો 33મો પ્રશ્ન, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં જોવા મળતી રસધાની વિશે સમજાવો. તો આ પ્રશ્ન પાઠ 5 સજીવનો પાયાનો એકમ તેમાંથી પૂછાયેલ છે. અહીં લોંગ પ્રશ્ન હોવાથી અહીં સોલ્યુશન મૂકેલ નથી, તમે તે ચેપ્ટરમાંથી સોલ્યુશન કરી શકો છો. 34મો પ્રશ્ન, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ લખો, વિવિધ વ્યવહારિક ઉદાહરણ દ્વારા સમજાવો. આ પ્રશ્ન પાઠ નંબર 8 ગતિ તેમાંથી પૂછાયેલ છે. આગળ અહીં 35મો પ્રશ્ન જોઈશું, સમજાવો મરઘા પાલનમાં નિવાસ, આહાર અને રોગોના નિયંત્રણ પર વિશેષ કાળજી રાખવી પડે છે. તેનો જવાબ જોઈશું. તો મરઘા પાલન કરનારે નીચેની બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે. તો નિવાસ, મરઘાના નિવાસની સ્વચ્છતા અને સફાઈ પર પૂરતું ધ્યાન આપવું જોઈએ. નિવાસ પૂરતી મોકળાશ ધરાવતો અને યોગ્ય તાપમાન મળી રહે તેવું હોવું જોઈએ. આહાર જોઈશું. તો ઈંડા મૂકનાર મરઘી અને માંસ ઉત્પાદન માટેની મરઘીની આહાર જરૂરિયાત અલગ અલગ હોવાથી તે મુજબનું આયોજન જરૂરી બને છે. આ માટે પ્રોટીન તથા ચરબી વધારે પ્રમાણમાં અને વિટામિન એ, કે ની વધારે માત્રા ધરાવતો ખોરાક આપવો જરૂરી છે. આગળ અહીં રોગ નિયંત્રણ, મરઘાને બેક્ટેરિયા, જીવાણુ, વાયરસ એટલે કે વિષાણુ, ફૂગ અને પરોપજીવીઓથી તેમજ આહાર ત્રુટિથી રોગો થાય છે. મરઘા પાલન કરનારે રોગો સામે સાવધાની રાખવાની જરૂર છે. આ માટે સફાઈ તથા સ્વચ્છતા પ્રત્યે વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તેના માટે નિયમિત રીતે રોગાણુ નાશ કરનારા પદાર્થોનો છંટકાવ કરવો જોઈએ. રોગોના સંક્રમણ સમયે યોગ્ય અને ઘનિષ્ઠ રસીકરણ દ્વારા સંસર્ગજન્ય રોગો સામે રક્ષણ આપી મરઘાના મૃત્યુદરને નિયંત્રણમાં રાખી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ મોડેલ પેપર સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તથા ધોરણ 9ના પ્રથમ વાર્ષિક પરીક્ષામાં પૂછાઈ શકે એવા બીજા વિષયના મોડેલ પેપર અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.